રેડી સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત આપણે જો સારા વિચારથી કરીએ તો આખો દિવસ સારો જાય. જેમ કે શર્ટનો એક બટન છે એ વ્યવસ્થિત પહેરીએ, પહેલો બટન, તો બધાય બટન વ્યવસ્થિત પહેરાય. યસ ઓર નો? યસ. તો આપણે સારી શરૂઆત રોજ સવારે સારા વિચારથી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો એક સ્ટોરી કહું છું તમને. તમે ક્યાં છો એ અગત્યનું નથી, પણ શું કરો છો એ વધુ અગત્યનું છે. ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. તો એક ગામડામાં ખૂબ જ ગરીબ ખેડૂત રહેતો હતો અને બોડી પણ એનું એટલું બધું કામ નહોતું કરતું અને એને ટોટલ થઈને એક પુત્ર હતો અને આ પુત્ર જેલમાં હતો. હવે કમાવાનું કોઈ સાધન નહોતું તો એણે એના પુત્રને લેટર લખ્યો કે બેટા, મારી હાલત અત્યારે આવી ખરાબ છે, ખેતરમાં કોઈ કામ કરી શકે એમ છે નહીં, આપણે બટેટા ઉગાડવા છે, તો હવે શું કરશું? કઈ આઈડિયા લડાવતું કઈ. એના છોકરાએ લેટર લખ્યો, સામો લેટર લખ્યો કે હમણાં ખેતરમાં કાંઈ ખેડૂત ખેડતા બેડતા નહીં, કારણ કે ખેતરમાં આપણે બંદૂક પડી છે, ઘણી બધી બંદૂક મેં દાટી રાખી છે, તો મહેરબાની કરીને કાંઈ અટતાય નહીં. બરાબર. મીનવાઇલ આ લેટર જેવો મળ્યો, 2 દિવસ પછી પોલીસ વાળા ત્યાં આવી ગયા. બધા આખું ખેતર એ લોકોએ ખોદીને જોયું તો ક્યાંય અંદર બંદૂક હતી નહીં. પછી વયા ગયા અને છોકરાએ બીજો લેટર લખ્યો, હવે વાવી નાખો. તો એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. તમે આઈડિયા લડાવો તો એ પ્રમાણે કામ થઈ શકે છે, બાકી નહીં થાય. તો એને જેલમાં બેઠા બેઠા એક સરસ મજાનો આઈડિયા લડાવ્યો અને એ આઈડિયા કામ કરી ગયો. એટલે હું કહું છું, તમે ક્યાં છો અગત્યનું નથી, શું કરો છો અગત્યનું છે. કેટલી મહેનત કરો છો એ અગત્યનું નથી, કેવી રીતે મહેનત કરો છો એ અગત્યનું છે. ઘણા લોકો આખી જિંદગી મહેનત કરે તો એનું જીવન છે ખૂબ જ દુઃખમય હોય છે, ગરીબ હોય છે. ઘણા લોકો બહુ થોડા સમયમાં કેટલું બધું લોકો પહોંચી જાય છે. સો ધીસ ઇઝ ધ થિંગ. સો ડુ યોર બેસ્ટ.